દાણો સિદ્ધાણ નમો વજ્રાયણ સર્વભાવપણાસણ મંગલાણં ચ સર્વસે પટમં હવયે મંગલં જય વિરાડ અજગ ગુરુ જગાણ જગણા હો જગબૌદ જય જગત્યામ જય સુવર્ણં ભગવો તીર્થયરાણં પશ્ચિમો જય જય ગુરુલગાણ જય મહાપ્પા મહાવીર ઓમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરન્ધનં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रैम रोम रैम रौ रह अस्या ओजा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणं राम रैम रोम रैम रौ रह अस्या ओजा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणं राम रैम रोम रैम रौ रह अस्या ओजा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। भोगी यदा लोकरदो वियोगी बभूव पाताल पदे नियोगी कल्याणकारी दुरितापहारी दशावतारी वरदो स्वभाष अनंत उपकारी चांद तीर्थपति शासन नायक परमात्मा महावीर देव
વૈશાખ સુદ દસમને દિવસે વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રભુ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી વૈશાખ સુદ 11ના દિવસે પરમાત્માજીની શાસનની સ્થાપના કરે છે. પરમાત્માનું શાસન શાસ્ત્રો એવું કહે છે 21,000 વર્ષ સુધી આ સંસારની અંદર અવિચ્છિન્ન પરંપરા આગળ વધતી જનાર છે. જરૂર પરમાત્માના સ્થાપેલા શાસનના ચલાવનારા સંઘની અંદર શાસનની અંદર કોઈ આરો અવરો આવતા નથી. શાસન વધે કે શાસન ઘટે એવું કંઈ થતું નથી. પણ પરમાત્માનું શાસનને ચલાવનારો જે સંચાલક સંઘ છે, પ્રભુએ જે સંઘની સ્થાપના કરી છે, અને માટે શાસ્ત્ર એવું કહે છે કે સંઘ સ્વયં તીર્થ છે. એ તીર્થને કરનારા તીર્થંકર, પણ સંઘ સ્વયં જે છે ચતુર્વિધ સંઘ, શ્રમણ પ્રધાન જૈન સંઘ, જેમાં શ્રમણ સૌથી વધુ કેન્દ્રની અંદર છે, અને એવા શ્રમણ પ્રધાન એવો જે આ જૈન સંઘ, એ જૈન સંઘ જે છે એ જૈન સંઘ સ્વયં તીર્થ છે. પ્રભુએ બનાવ્યો છે, માટે આ સ્વયં તીર્થ છે. વ્યક્તિ તરીકે હું માત્ર વ્યક્તિ છું, પણ જ્યારે તમે સંઘ તરીકે જુઓ ત્યારે આપણે બધા જ તીર્થ સ્વરૂપ છીએ. તીર્થ સ્વરૂપ એટલે તમે સમજ્યા ને? તીર્થ કોને કહેવાય? કઈ વસ્તુને તીર્થ કહેવાય? હા, એ જે તારનાર છે, તારક છે, એનું નામ તીર્થ છે. દેરાસરને 100 વર્ષ થઈ ગયા માટે તીર્થ બની ગયું. આ પરંપરા છે, આ કોઈ હકીકત નથી. હા, પરંપરા. અને ચાલતી તે પરંપરાને આપણે ચાલુ રાખીએ એ વસ્તુ જુદી છે. બાકી 100 વર્ષ દેરાસરને થઈ ગયા કે 1000 વર્ષ દેરાસરને થઈ ગયા, એનાથી દેરાસર તીર્થ બનતું નથી. એવા કંઈક દેરાસરો 100, 200, 500 વર્ષના છે કે જેનો પૂજા પાઠ કશું જ થતું નથી. પૂજારી ભગવાનની પૂજા કરે, પૂજા જ નથી. હા, પૂજા જ નથી. તમારા કેશ કાઉન્ટરની ઉપર તમે માણસને ઉભો રાખો કે તમે જાતે ઉભા રહો? દુકાનનું કેશ કાઉન્ટર જે છે, હા હા, જે દુકાનનો ભગવાન કહેવાય છે એવું દુકાનનું કેશ કાઉન્ટર, એ કેશ કાઉન્ટરની ઉપર કોઈ નોકરને ઉભો રાખો કે તમે ઉભા રહો? તમે જાતે જ. હવે તમને કેટલો પગાર મળે છે? જે કેશ કાઉન્ટરની ઉપર તમે ઉભા છો એ ઉભા રહેવાનો પગાર કેટલો મળે છે તમને? તમે કેશ કાઉન્ટરની ઉપર પગારથી ઉભા રહો કે ભાવનાથી ઉભા રહો? ભાવનાથી ઉભા રહો. તો આ ભગવાનની પૂજા એ પૂજારી પાસે કરાવો, પૈસાથી કે ભાવથી? અને જે પૈસાથી થતું હોય એ નોકર તરફથી થાય છે, જેની કોઈ કિંમત નથી. હા, નોકરની નજરની અંદર ભગવાન નથી, નોકરની નજરની અંદર પૈસો છે. એટલે હકીકતની અંદર ભગવાન એ નોકરને માટે સાધન છે, ભાવ નથી. ભાવ તો એનો ધન છે, આ પૈસા છે. સમજો કે તમે પૂજારીને 15,000 આપો છો અને ક્યાંક બીજે કોઈક વલસાડના જ કોઈક દેરાસરની અંદર 20,000 મળે છે, તો મહાવીર સ્વામીને છોડીને અજીતનાથ પાસે. કેમ ભાઈ અજીતનાથ પાસે ગયો? પૈસા. હા, પૈસા. અહીં રહેનારાઓને નજીકમાં આ દેરાસર બની ગયું, અહીંયા જ ઠેઠ ત્યાં સુધી જવાની જરૂર નથી. છતાંય બધા જ પરમાત્મા મહાવીરના દેરાસરે પહોંચે જ છે, કારણ કે આપણી ભાવના છે. દેરાસર અહીં બની ગયું એ સગવડ છે. મૂળ નાયક ભગવાન ત્યાં આગળ છે અને અમે ત્યાં પહોંચીએ છીએ, તે અમારી ભાવના છે. હા, એ અમારી ભાવના છે. ભાવના. અને ભાવનાના આધારે ચાલે. અને એક વાત લખી રાખજો, તીર્થ 100 વર્ષ જૂનું દેરાસર થવાથી થતું નથી, તમારી ભાવનાથી તીર્થ બને છે. તીર્થંકર દેવોની ભાવનાના કારણે તીર્થ બન્યું. સાધનાના કારણે ભગવાન વિતરાગ થયા, ભાવનાના કારણે શાસન આવ્યું. એટલે પ્રભુની સાધનાએ પરમાત્માને વિતરાગતા આપી, જે સંપૂર્ણ પર્સનલ છે.
આમ પોતાને જ પ્રાપ્ત થઈ છે, બીજા કોઈને પ્રાપ્ત નથી થઈ. આ પરમાત્મા મહાવીર દેવની વાત કરીએ તો ભગવાન મહાવીરની જ વિતરાગતા પ્રાપ્ત થઈ છે. અને પરમાત્માને પ્રાપ્ત થયેલી વિતરાગતા સંપૂર્ણ પર્સનલ છે. પણ પ્રભુએ જે વૈશાખ સુદ 11ના દિવસે જીન શાસનની સ્થાપના કરી, એ જીન શાસન ભગવાનને માટે કોઈ કામનું નથી. પરમાત્માએ જીન શાસન યુનિવર્સલ છે, સૌના માટે. ભાવનાથી શાસન બન્યું અને સાધનાથી વિતરાગતા પ્રાપ્ત થઈ. જે વિતરાગતાને આપણે બહુ રિલેશન નથી. પ્રભુની વિતરાગતા પ્રભુને કામ લાગશે, આપણને શું કામ લાગશે? હવે શું કામ લાગશે? આપણને કોઈ કામ લાગતી નથી. પણ પ્રભુએ ભાવનાના કારણે વિતરાગતા પ્રાપ્ત થતાની સાથે હું એક નવી વાત કરું છું. બીજી એક આગળની વાત સાંભળી લો. જેવી વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ, એની સાથે ભાવના નામની ચીજ સમાપ્ત થઈ. હવે ભાવના નથી, હવે વાસ્તવિકતા છે. જે નથી જડતું તેની ભાવના હોય. મળી ગયા પછી શું ભાવના? હા, મળી ગયા પછી શું ભાવના? પાલિતાણા તીર્થની યાત્રા કરવાની ભાવના છે, પણ પાલિતાણા પહોંચ્યા પછી વાસ્તવિકતા છે. હવે ભાવના નથી, હવે વાસ્તવિકતા છે. એ જ રીતે વિતરાગતા પ્રાપ્ત થયા નહીં ત્યાં સુધી ભાવના હતી. જેવી વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ, વાસ્તવિકતા પ્રાપ્ત થઈ ગઈ, હવે ભાવના નથી. ભાવના. અને તમે એ કમાલ જુઓ, ભાવના નથી માટે પ્રયાસ પણ નથી. ભાવના હોય તો પ્રયાસ હોય. હા, એચીવ કરવા માટેની ભાવના છે તો એચીવ કરવા માટેની પ્રયાસ છે. છોકરાની એવી ભાવના છે કે હું સ્ટેટ ફર્સ્ટ આવું. એસએસસી ની અંદર 10મા ધોરણની એક્ઝામની અંદર હું આખા રાજ્યમાં પહેલા નંબરે આવું, આવી એની ભાવના છે. તો એ ભાવનાને સાકાર કરવા માટે છોકરાનો પ્રયાસ છે. એટલે વિતરાગતા પ્રાપ્ત કરવા માટેની પરમાત્માની સાધના હતી. પણ એ ન ભૂલતા સાધનાની પ્રત્યેક પલની અંદર પરમાત્માની ભાવના બેઠેલી હતી કે મારે જગતના કલ્યાણ માટે જીન શાસન આપવું છે. પરાકક્ષાનો પરાર્થ સાધનાના સમયની અંદર પણ પરમાત્માનો ચાલતો હતો. પરાર્થ એટલે સમજ્યા ને તમે? પરાર્થનો અર્થ ખબર છે ને? પરાર્થ એટલે શું? સામેની વ્યક્તિને હું ફાયદો કરાવું, બીજાના માટે. મારું જે થવું હોય તે થાય, બીજાનું ભલું થવું જ જોઈએ. આ પરાર્થ છે. હા, આ પરાર્થ છે. અને માટે આચારણ સૂત્ર વગેરે ગ્રંથોની અંદર પરમાત્માની સાધનાનું વર્ણન આવે છે. એની અંદર એવું લખે છે, આચારણ સૂત્રકાર લખે છે કે ભગવાન સાધનાની અંદર પ્રવાસ કરતા કરતા જતા હોય અને ક્યાંક કોઈ રસ્તાની ઉપર કોઈ પંખીઓ ચણતા હોય. આ પંખીઓ ચણે છે અને ત્યાં પરમાત્મા ઉભા રહી. હું ચાલ્યો જઈશ, નીકળીશ તો પંખીઓ ઉડી જશે અને એ લોકોના આહારની અંદર અંતરાય ઉભો થશે. મારાથી ન કરાય, હું અહીંયા આગળ ઉભો રહું છું. અને પ્રભુ ત્યાં ઉભા રહી જાય. ધારો કે કલાક સુધી ચણવાનું ચાલતું રહે, ભગવાન ત્યાં જ ઉભા રહે. 1 કલાક. આ પરમાત્માનો પરાર્થ છે. આ પરાર્થ અને પરાર્થની સાથે ચાલે છે. માટે જ શાસ્ત્રો એવું લખે છે કે પ્રભુ સવારે વહેલો વિહાર પણ નહોતા કરતા. બપોરના ટાઈમે દિવસના છેલ્લા પ્રહરની અંદર, એટલે ચોથા પ્રહરની અંદર, ત્રીજા પ્રહરની પૂર્ણાહુતિ અને ચોથા પ્રહરની શરૂઆત, એની અંદર પરમાત્મા વિહાર કરતા હતા. કે જે વિહારના કારણે સવારના વિહાર કરવાની અંદર ક્યાંક કૂતરાઓ ભસે અને કૂતરાઓ ભસવાના કારણે આસપાસના લોકોની શાંતિની અંદર ખલેલ પહોંચે, નિદ્રામાં ખલેલ પહોંચે. એ પ્રભુ કહે છે મારું કામ નથી. મહાત્માઓ કોઈને પણ ખલેલ પહોંચાડે. હા, એ મહાત્મા છે, ખલેલ નથી પહોંચાડે.
મોડા હોવાના તો પછી શું નોકરી ખુરશી લઈને નહીં આવવાનો અવાજ જરાક પણ ના એટલે પ્રભુનો પરાર્થ ડ્યુરિંગ સાધના 12.5 વર્ષ લગાતાર ચાલતો. શા માટે પરમાત્મા કઠોર સાધનાની અંદર ગયા? તો શાસ્ત્રો એવું કહે છે કે વિતરાગતા માટે પરમાત્માની સાધના હતી, એના કરતા વધુ પરાર્થ માટે હતી. પ્રભુને ખબર હતી, નિશ્ચિત ખબર હતી કે મને વિતરાગતા મળવાની જ છે. હા, નિશ્ચિત ખબર હતી. અને માટે પરમાત્મા વિતરાગતા માટે સાધનાની અંદર ગયા. એ દુનિયા કહે છે, વાસ્તવિકતા એ છે કે પ્રભુ એમ કહે છે કે જ્યાં સુધી મને મારી જાત ન દેખાય, મને સન્માર્ગ પ્રાપ્ત ન થાય, મને સ્પષ્ટ દર્શન મને ન મળે, ત્યાં સુધી હું દુનિયાને કેવી રીતે માર્ગદર્શન આપું? ગાઈડ પોતે જ જાણતો ન હોય, ગાઈડ શું કરે? અમારે શાસ્ત્રનો સહારો લેવો પડે છે. પ્રભુ સ્વયં સંબદ્ધ છે અને માટે કોઈ શાસ્ત્રનો સહારો નહીં. પ્રભુ જે બોલે છે તે શાસ્ત્ર છે. શાસ્ત્રમાં જે લખ્યું છે તે અમે બોલીએ છીએ. ભગવાન જે બોલે છે તે જ શાસ્ત્ર છે. હા, તે જ શાસ્ત્ર છે, એ જ ચાલે છે. અને માટે પરમાત્મા બોલ્યા કે માસક શપણ પણ તપ છે અને નવકારશી પણ તપ છે. અને એટલે શાસ્ત્રોએ લખી નાખ્યું, માસખમણને પણ તપ કહેવાય અને નવકારશીને પણ તપ કહેવાય. ઝીરો બેંક બેલેન્સ થી એકાઉન્ટ ખુલી જાય ખરો, પણ એ કરોડપતિ કહેવાય ખરો? ના કહેવાય. ઝીરો બેંક બેલેન્સ છે, ભલે એકાઉન્ટ ઓપન થઈ ગયું. આ મોદી સાહેબ એવી વ્યવસ્થા કરી આપી કે ઝીરો બેલેન્સ ની અંદર તમે એકાઉન્ટ ઓપન કરી શકો છો. બધાના એકાઉન્ટ, ગરીબોના પણ એકાઉન્ટ ખુલી ગયા, પણ એ કરોડપતિ કહેવાતો નથી. ભલે બેંકમાં એકાઉન્ટ હોય, કરોડપતિ નથી ગણાતો. પણ આધ્યાત્મિક જગતમાં એવું કહેવાય છે કે માસખમણ કરનારો કરોડપતિ છે, કારણ કે માસખમણ તપ છે. 30 ઉપવાસના કારણે નહીં, તપ છે એના કારણે. 30 ઉપવાસ અલગ ચીજ છે અને તપ અલગ ચીજ છે. હા, એ વાત ભૂલી જાઓ. અને 30 ઉપવાસ ઘણા કરી શકે છે, તપ સમજનારો જ કરી શકે છે. હા, એટલે એક વાત સમજી રાખજો, કષ્ટો વેઠવા એ ધર્મ નથી. ધર્મ અલગ ચીજ છે, કષ્ટો અલગ ચીજ છે. એટલે જ શાસ્ત્રો કહે છે ધર્મ એ સમજથી શરૂ થનારી ચીજ છે અને કષ્ટો એ તો સંસારનું સ્વરૂપ છે. સિદ્ધશિલામાં કોઈ આત્માને ભૂખ લાગે? ન લાગે ને, કારણ કે સિદ્ધશિલામાં સંસાર નથી. સિદ્ધશિલામાં ગયેલો આત્મા અનંત કાળ સુધી સિદ્ધશિલાની અંદર બેસે છે. થાક લાગે? નથી લાગતો, કારણ સિદ્ધશિલામાં સંસાર નથી. સંસાર નથી તો કષ્ટો નથી. કષ્ટ નથી ભાઈ. કષ્ટથી સિદ્ધશિલા મળે કે ધર્મથી સિદ્ધશિલા મળે? કઈ ચીજથી સિદ્ધશિલા મળે? એટલે તમે માનો છો? હા, હું પૂછું છું, સિદ્ધશિલા કેવી રીતે પ્રાપ્ત થાય? કષ્ટથી કે ધર્મથી? ધર્મથી. અને શાસ્ત્ર એવું કહે છે કે સિદ્ધશિલાની અંદર ધર્મ છે, કષ્ટ નથી. તો એક વાત કન્ફર્મ કે ધર્મ સાથે કષ્ટ હોવા જરૂરી નથી. હા, જરૂરી નથી. એટલે તમારા મગજની અંદર એક ખ્યાલ છે, ધર્મ કરીએ તો હેરાન થવું પડે, ધર્મ કરીએ તો દુઃખી થવું પડે, ધર્મ કરીએ તો છોડવું પડે. ભૂલી જાઓ.
હા, ભૂલી જાઓ. કષ્ટ અને ધર્મને કોઈ રિલેશન નથી, અને માટે સિદ્ધ શિલામાં ધર્મ છે, કષ્ટ નથી. હવે હું બીજી વાત કરું છું. સંસાર અને કષ્ટ, એને કોઈ રિલેશન ખરું? હા, મેડ ફોર ઈચ અધર. સંસાર અને પીડા, સંસાર તમે જેને કહો છો તે સંસાર, ઘર બાર પરિવાર શરીર વ્યવહાર કામમાં, આ બધો સંસાર, આ બધો સંસાર, એની સાથે પીડા, અને કોઈ રિલેશન? ચલો, હા, મેડ ફોર ઈચ અધર. લગ્નમાં કહેવાય ને મેડ ફોર ઈચ અધર. હા, એવું હેડિંગ મરાય, મેડ ફોર ઈચ અધર. મેરેજ મેડ ઇન હેવન. હા, સ્વર્ગની અંદર લગ્ન તૈયાર થયા છે, મેડ ઇન હેવન, અને લગ્ન માટે લખાય મેડ ફોર ઈચ અધર. એ જ રીતે સંસાર અને પીડા, આ દંપતી છે. હા, દંપતી છે. એટલે એક વાત સમજી રાખજો, પીડા ગઈ તો સંસાર વિધવા, અથવા તો સંસાર ગયો તો પીડા વિધવા. એટલે સંસાર ચાલો ગયો અને પીડા રહી ગઈ, એમ કહેવું પડે કે પીડા બિચારી સૌભાગ્ય વિનાની થઈ ગઈ. એટલે પીડાનું સૌભાગ્ય કોણ છે? સંસાર છે. હા, સમજી રાખજો. એટલે એક વાત લખી રાખજો, સંસાર અને પીડા મચ મોર રિલેશન, જબરજસ્ત સંબંધ છે, જબરજસ્ત સંબંધ. ભાવના નામનો ગ્રંથ મલધારી ભગવાન હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે બનાવ્યો છે, અને એમાં 4 ગતિના વર્ણન બતાડ્યા છે. પ્રત્યેક ગતિમાં કઈ કઈ પીડા છે એની વાતો આની અંદર મૂકે છે. આમાં દેવલોકની અંદર પણ પીડા બતાડી છે. અને મલધારી હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે, નાના નાના દેવલોક નહીં, અનુત્તરના દેવલોકમાં પણ પીડા છે. એટલે આપણી મૂળ વાત ઉપર આવો. જે વાત છે મેં કીધું, ધર્મ અને પીડાને કોઈ લેવા દેવા નથી. માનો છો તમે? ધર્મ અને પીડાને કોઈ લેવા દેવા નથી. રાત્રિ ભોજનનો ત્યાગ હોય અને ભૂખ લાગી હોય તો એ ભૂખ પીડા બને કે ભૂખ સાધના બને? સમજાય છે મારી વાત? વલસાડ વાળાને આ મારી વાત સમજાય છે? આમ થોડું તમારા દિમાગને એક્ટિવ રાખવું પડશે. તમે છે ને વ્યાખ્યાનો દિલથી સાંભળો છો, હવે થોડા દિમાગથી સાંભળો. આજ સુધી તમે દિલથી ભગવાન મહારાજ સાહેબ જે કહે છે બધું સાંભળી લેવાનું. મહારાજ સાહેબ કીધું નોકાર કરવાથી 500 સાગરોપણમાં નરક ના છૂટે, બરાબર છે. મહારાજ સાહેબ એમ કીધું રાતે ખાવાથી નરકમાં જવાય, બરાબર છે. હા, એટલે દિલથી સાંભળે છે, ભાવનાથી વ્યાખ્યાન નહીં, સમજથી સાંભળે. બીજો બધો ધર્મ ભાવનાથી કરવાનો છે, પ્રવચન સમજથી સાંભળવાનું છે. હા, આપણું બધું ઉલટું ચાલે છે. પ્રવચન સમજથી સાંભળે, ભાવનાથી સાંભળીએ છે, અને બીજા ધર્મમાં સમજ જોઈએ છે. નવકાર શા માટે ગણવાનો? મહારાજ સાહેબ, મુપત્તિ આવી જ કેમ બંધાયેલી છે, ચરોડો આવો જ કેમ છે, આ બધામાં સમજ જોઈએ છે, અને વ્યાખ્યાન ભાવનાથી. એટલે ઉલટું કર, બીજું બધું ભાવનાથી કર, વ્યાખ્યાન સમજથી સાંભળ. અને જે વ્યાખ્યાનમાં સમજ ન પડતી હોય એ વ્યાખ્યાનની અંદર ગયા પછી મહારાજ સાહેબને કહે કે સાહેબ તમારી વાત સમજાતી નથી. એવું હોતું જ નથી. જે પાઠ ઉપર આવ્યા બધા હારા. હા, મહારાજ સાહેબ સારું બોલે છે, મહારાજ સાહેબ સારું બોલે છે. એટલે આ પણ સમજાય છે કે નથી સમજાતું? એ તો કે મહારાજ તો સારું જ બોલે છે, તારા મગજમાં કેટલું ઉતરે છે? હા, કેટલું ઉતરે છે? વાટકી ભરવા માટે કઈ મોટર ચાલુ ન કરાય. વાટકી પાણીની ભરવી છે, એના માટે મોટર ચાલુ કરાય? અરે, ડોલમાંથી ભરી લેવા. કોઈ એમ કહે કે મારે પાણીની વાટકી ભરવી હતી, મેં મોટર ચાલુ કરી, મૂર્ખનો જામ છે.
એ જ રીતે આપણું મગજ વાટકી જેવડું છે અને પાટ ઉપર બેઠેલા મહારાજ મોટર સ્ટાર્ટ કરે છે તો કે સાહેબ શાંતિ રાખો, અમને ધર્મ અધર્મનો બહુ સમજ નથી પડતી, કર્મમાં સમજ નથી પડતી, સ્વર્ગ મોક્ષમાં સમજ નથી પડતી, તમે કંઈક જીવનની વાત કરો. હા, નાની સમજ છે અને મોટર ચાલુ કરી દીધી છે. ઊંચામાં ઊંચા તત્વ જ્ઞાનોની વાતો મુકાતી જાય છે. અરે આજની વાત કરો ને ભાઈ, સીધે સીધી. એટલે હું કહેવા માંગુ છું કે આ મારી વાતો સમજથી સાંભળવાનો પ્રયત્ન કરો. સમજથી. ધર્મને અંદર મેં વાત કરી, રાત્રિ ભોજનનો ત્યાગ છે અને ભૂખ લાગી છે. સાચું બોલો, એ પીડા કહેવાય કે સાધના કહેવાય? એટલે હું એ જ પૂછું છું તને, હું એ જ પૂછું છું, તું કયા એંગલથી વિચારે છે? તારે રાત્રિ ભોજનનો ત્યાગ છે, બરાબર, અને તને ભૂખ લાગી છે. હવે આ લાગેલી ભૂખ તને પીડા લાગે છે કે સાધના લાગે છે? પર્સનલી તારા માટેનો મારે જવાબ જોઈએ છે. હા, તો એમ કહે કે હા મારા સાહેબ પીડા નથી લાગતી, સાધના લાગે છે. એટલે એક વાત નક્કી છે કે તમે પીડાને સાધનામાં ટ્રાન્સફર કરી શકો છો. અને એક વાર લખી રાખજો, જે લોકો પીડાને સાધનામાં ટ્રાન્સફર કરે છે એ ભલે ધર્મ ન કરતા હોય તોય ધર્મી છે. અને બીજી એક વાત, જે લોકો સાધનાને પીડા સમજે છે એ ધર્મ કરતા હોય તોય નાસ્તિક છે. કષ્ટ પડતું હોય અને સાધનાને પીડા કરતા હોય. મારા સાહેબ આજે અપવાસનું પચખાણ લીધું પણ બહુ દોહરો થઈ ગયો, હવે કાલ પારણું કરી નાખવું છે. ના, કાલે બીજો ઉપવાસ કરવો છે, ખબર પડે શું કરવું, શું થાય છે. એટલે તકલીફની અંદર ઉપવાસ કરો તો તકલીફ વધશે નહીં, એ ગેરંટી. હા, ગેરંટી છે, નક્કી વાત છે. એટલે હું કહું છું કે આ સંસારની અંદર પીડાને જે સાધના બનાવે છે, સાધના એટલે સમજ્યા ને, સાધનાનો અર્થ જ છે આનંદ, એન્જોય. એન્જોય, મજા. 180 દિવસના પરમાત્માને ઉપવાસ પ્રભુએ કર્યા, કષ્ટોની વચ્ચે કર્યા, છતાં પ્રભુ ખૂબ આનંદની અંદર, ખૂબ આનંદની અંદર, જબરજસ્ત. ભગવાનના તપનું વર્ણન જેટલું થયું છે એટલું પારણાનું વર્ણન થયું નથી, કારણ કે પ્રભુ પારણામાં ખુશ નહોતા રહેતા, તપમાં ખુશ રહેતા હતા. જો કે પરમાત્મા તો પારણામાં ખુશ રહે, પણ હું આ તો એક સમજાવવા માટે વાત કરું છું. એટલે પરમાત્માના તપનું પાનાઓના પાના ભરીને વર્ણન આવે છે, અદ્ભુત વાતો આવે છે. એટલે ફરી યાદ રાખજો, આજનું આ મહત્વનું સૂત્ર છે, પીડાને જે સાધના બનાવે છે તે ધર્મી છે. એટલે તમે ક્યાંક જોબ કરતા હો અને તમારા બોસે તમને ખખડાવી નાખ્યા, તમારું અપમાન કર્યું અને તમે હસતા હસતા એનો સ્વીકાર કર્યો, તો જોબ કરનારો માણસ પણ ધર્મી છે. ભલે રાતે ખાતો હોય, ભલે કદાચ કંદમૂળનું સેવન કરતો હોય, ભલે કદાચ નૌકારશી ન કરતો હોય, તોય ધર્મી છે. કારણ કે પ્રસન્નતાથી મનને બિલકુલ દુખી કર્યા વિના બોસનો ધિક્કાર કે તિરસ્કાર સ્વીકારી લીધો છે. પ્રસન્નતા, હા, બહુ પ્રસન્ન. ભાઈ મારી આ વાત સમજાય છે કે ન સમજાતી? કે આઉટ ઓફ ધ ઓર્ડર જાય છે, બમ્પર જાય છે. હું બાઉન્સર નાખતો નથી એટલે તમને મારવા નથી, બમ્પર જતી હોય તો બને એવું કે માથા ઉપરથી જતી જાય. હા, એટલે ક્રિકેટની અંદર બોલિંગની અંદર બે ટાઈપના બોલ હોય, બમ્પર હોય, એક બાઉન્સર હોય. હા, બેટ્સમેનને ટાર્ગેટ કરીને જે બોલિંગ લંકાય એને બાઉન્સર કહેવાય. હા, અને ઇન્જર્ડ કરવો છે, બાઉન્સર. પણ બમ્પર, હા, માથા ઉપરથી બોલ ચાલ્યો જાય, હા, એને બમ્પર કહેવાય.
એટલે હું પૂછ્યું છું વલસાડ વાળાને કે આમ બોલિંગ બાઉન્સર નથી લાગતી ને? નાખતો જ નથી તો શું લાગે? બમ્પર લાગે કદાચ, આમ માથા ઉભરતી જાય. આજ સુધી મહારાજે એવું કીધેલું કે પીડા હોય તોય ધર્મ કરો, અને આ મહારાજ તો એવું કે છે કે પીડા ન ધર્મ ન હોય તોય ધર્મ કહેવાય જો પીડામાં ખુશ રહેતા હોય. એટલે એવું છે ને કે ધર્મ સ્થાનોમાં જે ધર્મ કરવાનો છે તો બહુ ઓછો છે ને એમાં પીડા બહુ ઓછી છે. સાચું બોલો, આમ 3 દિવસ ભૂખ્યા રહેવા વધારે પીડા છે, 27 દિવસ ખાવામાં વધારે પીડા છે? મારો સવાલ છે, તબિયત 3 દિવસમાં વધારે ટાઈમ બગડી કે 27 દિવસમાં વધારે ટાઈમ બગડી? 27માં બગડી ને. હા હા, એટલે સાચું બોલો, આમ ધર્મ ક્યારે કરવાનો? 27માં કરવાનો કે 3માં કરવાનો? ક્યારે કરવાનો? 3 દિવસના અઠમ તો બાય ડિફોલ્ટ થઈ ગયા. 3 દિવસના એકાસમાં કોઈ પ્રોબ્લેમ ઉભો ના થાય. ઠામ ચોવિયાર હોય તોય થઈ જાય. જોરદાર ઠંડી ચાલે છે, સવાર 9 વાગ્યા સુધી વલસાડમાં ધુમ્મસ હોય છે. હા, દિલ્હી વલસાડમાં આવી ગયું. હા, એટલે તરસ લાગે એવું છે જ નહીં, અને એમાં ઠામ ચોવિયાર આરામથી થઈ જાય, આસાનીથી, કોઈ પ્રોબ્લેમ ઉભો થાય તેવો નથી. એટલે એક વાત સમજી રાખજો, 3 દિવસના ઉપવાસમાં ધર્મ ક્રિયાનો છે, 27 દિવસની અંદર ધર્મ અર્થનો છે. કારણ કે 27 દિવસ પીડાના છે, અને એમાં સાધના બનાવી છે. હા, સાધના. શી રીતે પીડા સાધના શી રીતે બને? હાઉ, કેવી રીતે બને? નો ડાઉટ પીડા વેસ્ટ જ છે, સારી ચીજ નથી, પણ એ વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવવાનું છે. હા, પથ્થર અવરોધ જ છે, પણ એને જો પગથિયું બનાવી દો તો ચડવાનું સાધન બની જાય. શર્ટ સીવડાવતા સીવડાવતા કપડું વધી ગયું, નકામું જ છે, પણ જો એને થેલી બનાવી દો તો કામમાં આવી જાય. એ જ રીતે પીડા ખરાબ જ છે, પણ જો એને સાધના બનાવી દો તો બહુ કામની છે. હા, બહુ કામની છે. એટલે જૈન દર્શન કાયમને માટે કોઈની વાતનો નિષેધ કરતું નથી. પીડાને પણ જૈન દર્શન કહે છે આવવા દો, આવકારને પાત્ર છે. કોણે કીધું પીડાને કાઢી મૂકો? અમે નથી કહેતા, અમે એવું જ કહીએ છીએ કે આ પીડાને તમે પથ્થર છે પગથિયું બનાવો. હા, બનાવી લો. અને બનાવવા માટે પરમાત્મા પાર્શ્વનાથ એક્ટિવ થાય છે. પ્રભુ મહાવીર સાધનાનો મહિમા કરે છે, અને પરમાત્મા પાર્શ્વનાથ કહે છે કે તારી સાધના ત્યારે જ સાધના બને કે જ્યારે તું સમાધિમાં આવે. એટલે પીડાને સાધના બનાવવા માટે એક ચીજ એપ્લાય કરવાની છે, અને એપ્લાય કરવાની ચીજનું નામ છે સમાધિ. હા, તમારી પાસે જો સમાધિ હોય તો પીડા સાધના. હા, બની જાય. અવાજ ક્યાં આગળ આવે છે? એટલે જ શાસ્ત્રો કહે છે કે પરમાત્મા પાર્શ્વનાથ, કે જે પ્રભુ પાર્શ્વનાથ અને પરમાત્મા મહાવીર 23માં અને 24માં તીર્થંકર, તમે કમાલ જુઓ, બંને તીર્થંકર દેવો પૂર્વના ભવની અંદર 10મા નંબરના પ્રાણત નામના દેવલોકની અંદર જ હતા. એટલે ભગવાન પાર્શ્વનાથનો 9મા નંબરનો ભાવ
અને પરમાત્મા મહાવીરનો 26મો ભાવ. બંને ક્યાં આગળ હતા? એક જ દેવલોકની અંદર, 10મા નંબરના દેવલોકની અંદર. હા, 20 સાગરોપમની બંનેની દેવલોકનું આયુષ્ય. પરમાત્મા પાર્શ્વનાથ ભગવાન મહાવીરથી વહેલા આવી ગયા. હા, પરમાત્મા મહાવીરથી વહેલા પધારી ગયા અને પરમાત્મા મહાવીર પરમાત્મા પાર્શ્વનાથના નિર્વાણથી 178 વર્ષ પછી જન્મ પામે છે. એટલે 178 વર્ષ અને બીજા 100 વર્ષ, એટલે 278 વર્ષ પરમાત્મા પાર્શ્વનાથનો આત્મા ભગવાન મહાવીરથી વહેલો આ મર્ત્યલોકની અંદર પધારે. પ્રભુ પાર્શ્વનાથનો આત્મા બંને જણા દેવલોકની અંદર છે. કદાચ દેવાત્મા તરીકે બે આત્માઓ મળ્યા પણ કેવી રીતે પરાર્થ આ સંસારની ઉપર કરવો એનું બંને ભેગા મળીને પ્લાનિંગ પણ કર્યું. હા, પ્લાનિંગ કર્યું. તીર્થંકર દેવનો આત્મા દેવલોકની અંદર હોય ત્યારે ભોગમાં ના હોય, શાસ્ત્રો કહે છે અનાસક્તિની અંદર હોય. હા, અનાસક્તિની અંદર. અને બંને આત્માઓ જ્યારે 23મા અને 24મા તીર્થંકર તરીકે આ ધરતી ઉપર અવતરિત થવાના છે ત્યારે એ બંને આત્માઓની વચ્ચે ક્યારેક ક્યાંક મેળાપ થયો હોય એવું કોઈ કન્ફર્મ નથી, પણ આપણે કલ્પના કરી શકીએ. મળે. હવે વલસાડના 350 ઘરનો તમારો સંઘ હોય તો દરેકના મોઢા તમારી સામે આવી જાય ક્યારેક ને ક્યારેક. એટલે વલસાડના છે કે બારગામના છે એની તમને ખબર પડી જાય. એટલે મને કોઈ બંધન કરવા નવસારીથી મુંબઈથી આવ્યો તો તમે એમ કહો કે વલસાડના નથી, વગર જોઈએ તમને ખબર પડી જાય, કારણ કે એમને ક્યારેય જોયા જ નથી. એ જ રીતે દેવલોકની અંદર તીર્થંકર દેવોનો આત્મા, ધારો કે આ બંને તીર્થંકર દેવોને એકદમ નજીકમાં છે. હા, ભગવાન મહાવીર અને પરમાત્મા પાર્શ્વનાથ બંનેના જન્મની વચ્ચે 278 વર્ષનું ડિસ્ટન્સ છે. અને 278 વર્ષનું ડિસ્ટન્સ કે બહુ મોટું ડિસ્ટન્સ નથી. હા, નથી. માટે જ દેવલોકની અંદર 20 સાગરોપમ, એની વચ્ચે 278 વર્ષ એટલે કુછ નહીં, નથિંગ. અને એ પરમાત્મા પાર્શ્વનાથ અને પરમાત્મા મહાવીર આ બંને જે રીતે આ સંસારની ઉપર જબરજસ્ત ઉપકાર કરી રહ્યા છે, અદ્ભુત રીતે. સૌથી ઓછો ટાઈમ 24 તીર્થંકરોની અંદર ભગવાન પાર્શ્વનાથનું શાસન ચાલે. ભગવાન મહાવીરના શાસનની શરૂઆત અને પરમાત્મા પાર્શ્વનાથના શાસનની શરૂઆતની વચ્ચે 250 વર્ષનું લગભગ ડિસ્ટન્સ છે. એટલે લગભગ 250 વર્ષ પરમાત્મા પાર્શ્વનાથનું શાસન ચાલ્યું. પછી પરમાત્મા મહાવીરનું શાસન આવી ગયું. અને જેવું પરમાત્મા મહાવીરનું શાસન આવ્યું એની સાથે પરમાત્મા પાર્શ્વનાથનું શાસન સમાપ્ત થયું. મહાવીરના શાસનની શરૂઆત. હજારોની સંખ્યાની અંદર પરમાત્મા પાર્શ્વનાથના સાધુઓ ભગવાન મહાવીરનું શાસન સ્થપાયા પછી વિદ્યમાન હતા. એ તમામ સાધુઓ પરમાત્મા મહાવીરના શાસન શ્રમણ સંઘની અંદર જેટલા મળ્યા એટલા પોતપોતાની રીતે ભગવાન મહાવીરના શ્રમણ સંઘની અંદર આવતા ગયા. બધા તો નહીં, પણ જેટલા મળ્યા એટલા આવતા ગયા. અને એ લોકો એ રીતે ચાલુ થઈ ગયા. એટલે આ પરમાત્મા પાર્શ્વનાથ જેમના આજથી 8મ તપની આરાધનાનો આરંભ થાય છે. વિરાગ એવી ચીજ છે ને કે માત્ર આધ્યાત્મિક જગત માટે ઉપયોગી છે. તપ એવી ચીજ છે કે જે સત્વશાળી લોકો હોય એને માટે કામની ચીજ છે. જ્ઞાન એવી ચીજ છે કે જે લોકોને જિજ્ઞાસા હોય એને માટે જ્ઞાન જરૂરી છે. એટલે જ્ઞાન જિજ્ઞાસા સાથે છે, તપ સત્વ સાથે છે, સંસારનો વિરાગ્ય જેને સંસાર છોડવો છે એને માટે છે. પરંતુ સમાધિ એવી ચીજ છે
કે ધર્મ અને સંસાર બંને માટે અનિવાર્ય છે. ગણિતની અંદર શૂન્યનો ઉપયોગ ક્યાં થાય? બધે જ, ઈચ એન્ડ એવરીવેર. પહેલાય થાય ને પાછળ થાય, વચ્ચે થાય. જેમ ગણિતમાં શૂન્યનો ઉપયોગ સર્વત્ર થાય છે, એકનો ઉપયોગ બધે નથી થતો. જ્યાં બે ની જરૂર છે ત્યાં બે જ વપરાય, એક ન વપરાય. પણ શૂન્ય બે ની આગળ મૂકો તો બે જ ગણાય. હા, એટલે શૂન્ય તમારે બે ની આગળ મૂકવું જ મૂકી શકો છો, વાંધો નથી. એમાં કોઈ વેલ્યુમાં ફરક પડતો નથી, એ જ રહે છે. એટલે શૂન્ય એવી ચીજ છે ગણિતમાં સર્વત્ર વાપરી શકાય. સંખ્યા જરૂર હોય ત્યાં જ તે જ વપરાય, શૂન્ય બધે જ વપરાય. સમાધિ આધ્યાત્મિક જગતની અંદર શૂન્ય જેવી છે. જરૂર ના હોય તોય સમાધિ કામની. જરૂર છે ત્યાં તો સમાધિ નિશ્ચિત જરૂરી છે, પણ જરૂર ના હોય તોય સમાધિ કામ. આ કામની તમારે જરૂર નથી તોય તમે સમાધિને સાચવી શકો છો. હા, સાચવી શકો છો. માટે જ શાસ્ત્રો કહે છે કે સમાધિ ધર્મ માટે પણ જોઈએ, સંસાર માટે પણ જોઈએ, ઘર માટે પણ જોઈએ, સમાજ માટે પણ જોઈએ, શિક્ષક માટે પણ જોઈએ, વિદ્યાર્થી માટે પણ જોઈએ, શેઠ માટે પણ જોઈએ, નોકર માટે પણ જોઈએ, પતિ માટે પણ જોઈએ અને પત્ની માટે પણ સમાધિ જોઈએ. સર્વત્ર સમાધિ આવશ્યક છે, ઉપયોગી છે. સાધના કેવલ આધ્યાત્મિક જગત માટે છે. સમાધિ આધ્યાત્મિક, ભૌતિક, ધાર્મિક, સામાજિક બધા જ દુનિયાઓ માટે જરૂરી છે. ભાઈ, કઈ એવી જગ્યા છે જ્યાં સમાધિ ન હોય તો ચાલે? તમે એવી એક જગ્યા શોધી આપો જ્યાં સમાધિ ન હોય તો ચાલે. સમાધિ બધે જ જોઈએ. હું સમાધિનો મિનિંગ લઉં છું આગળ. કઈ ચીજ સમાધિ છે? કોને સમાધિ કહેવાય? હા, એ બહુ મહત્વની ચીજ છે. આ સમાધિ નામનો શબ્દ તમે આજ સુધીમાં 50,000 વાર સાંભળી લીધો હશે, કદાચ 5 લાખ વાર એ સાંભળ્યો હશે. આ દરરોજ વ્યાખ્યાનમાં આવનારી વ્યક્તિઓ વર્ષોથી સમાધિ શબ્દ સાંભળે રાખે છે. મારે એનો અર્થ જાણવો છે કે વોટ ઇઝ સમાધિ. સમાધિ ક્યાં ચીજ है? કોને સમાધિ કહેવાય છે? તમારી પાસે કોઈ એનો સ્પષ્ટતા? હું મારી તો વાત કરવાનો જ છું, પણ તમારી પાસે કોઈ સ્પષ્ટતા હોય ને એ મારી વાતની સાથે મેચ થતી હોય તો આપણે તમને એટલા એક્સ્ટ્રા માર્ક આપી દઈશું. કઈ ચીજ સમાધિ છે? હા, મનની શાંતિ. એ તો મેં કીધું ને, કામ્પસ લઈ લો એટલે શાંત થઈ જ જાય. એની અંદર કઈ આ સમાધિ સુધી જવા નથી. એ સમાધિ તો મનની શાંતિ. તો કામ્પસ લો એટલે તમને શાંતિ, બાજુવાળાને શાંતિ. કઈ ચીજ સમાધિ છે? હા, જેનો આટલો બધો મહિમા છે, આટલો બધો મહિમા. માસખમણ પણ માસખમણ તો જ ગણાય કે જો સમાધિ હોય. હા, સમાધિ તો જ માસખમણ, નહીં તો વ્યર્થ. શાસ્ત્રોએ સીધી વાત કરી દીધી. માસખમણ સમાધિ વિનાનું હતું, અકામ નિર્જરા થઈ. હા, નેટ પ્રેક્ટિસની અંદર તમે સેન્ચુરી મારી, ટેસ્ટમાં તમે 0 રને આઉટ થયા, અને ટેસ્ટમાં 0 રને આઉટ થયા તો છાપામાં એવું જ લખાશે કે 0 રને આઉટ. પણ મેં નેટની અંદર 100 રન માર્યા હતા, એ છાપામાં નોંધ નથી લેવાતી. તું નેટ પ્રેક્ટિસમાં હારી જાય તોય નોંધ નથી લેવાતી, આઉટ થાય તોય નોંધ નથી લેવાતી, પણ તું જો ટેસ્ટ મેચની અંદર જીત્યો કે હાર્યો એની નોંધ લેવાય છે.
હા, એની મહત્તા છે. અને માટે જ આ સમાધિ, કે જે સમાધિનું દાન પરમાત્મા પાર્શ્વનાથ સકલ માનવ જગતને આપતા જાય છે. આ સકલ માનવ ધાર્મિક જગતની અંદર કોઈ પણ વિશેષતા કોઈના પણ માટે પર્સનલ નથી, મોનોપોલી નથી, સૌને મળે છે. સૌને ધર્મ શાસન માત્ર ભવ્યોનો જ ઉદ્ધાર કરે એવું નથી. ધર્મ શાસન કે છે જગતના તમામ જીવોનો મારે ઉદ્ધાર કરવો છે. કોઈકનો ઉદ્ધાર ન થાય તો એની કમનસીબી, હું કારણ નથી. ઉગનારો સૂરજ એમ કે છે બધાને પ્રકાશ આપવો છે. તું અંધ છે એ મારી કમજોરી નથી, એ તારી કમજોરી છે. એટલે આંધળો એમ કે મને પ્રકાશ મળતો નથી, એ આંધળાની કમજોરી છે, સૂરજની નહીં. ધર્મ શાસન સૂરજ છે, સૌને પ્રકાશ આપે છે, સૌને, કોઈને બાકી રાખવા માંગતો નથી. આ કોઈને બાકી રાખવા માંગતો, બધાને. એ ધર્મ શાસન અને ધર્મ શાસનનો મહત્વનો એક ભાવ જે છે સમાધિ, જે પરમાત્મા પાર્શ્વનાથ આપતા જાય છે. ભગવાન મહાવીર સાથે સમાધિનો સંબંધ જેટલો છે એના કરતા વધુ સંબંધ પરમાત્મા પાર્શ્વનાથ સાથે છે. અને પરમાત્મા પાર્શ્વનાથ જે સમાધિનું પ્રદાન કરે છે એ સમાધિ માટે જ આજથી 3 દિવસની આરાધના શરૂ થાય છે. ભારતભરના તમામ જૈન સંઘોનો યોગાનુયોગ છે. આ વખતે પરમાત્મા પાર્શ્વનાથનું 29મું જન્મ કલ્યાણક આવતીકાલે આવનારા દિવસની અંદર, એટલે આજની મધ્યરાત્રિના સમયે મહારાણી વામાએ પ્રભુ પાર્શ્વનાથને જે જન્મ આપ્યો, જેનો જન્મોત્સવ આવતીકાલ સવારે થનાર છે, એ પરમાત્માના જન્મ કલ્યાણકનો આવતીકાલથી 29મું વર્ષ શરૂ થાય છે. 2900 વર્ષ પહેલા આ પ્રભુ પાર્શ્વનાથ બાલ સ્વરૂપે મહારાણી વામાએ જન્મ આપ્યો અને પરમાત્માનો આવતીકાલનો દિવસ જન્મ કલ્યાણક કહેવાય. 24 તીર્થંકર દેવો આ શાસનની અંદર અવસર પીઢી કાળની અંદર થઈ ગયા અને 20 વિહરમાન તીર્થંકરો અત્યારે પણ આ ધરતી ઉપર વિચરે છે. સિમંદર સ્વામી સિવાય 19 તીર્થંકરોના નામ આપણને ખબર નથી. હું મારી જાતને ભેગી લઉં છું. હા, એટલે આપણે નથી જાણતા. અને 24 તીર્થંકરોની અંદરથી 23 તીર્થંકરોનો નંબર 2 નંબર ઉપર આવે છે. ભગવાન પાર્શ્વનાથનો નંબર વર્તમાન જગતની અંદર સૌથી પહેલો આવે છે. મહાવીરનું શાસન મળ્યું, પણ અમારું સમર્પણ પાર્શ્વનાથ માટે વધારે છે. વિશેષ સમર્પણ છે. હા, અને પરમાત્મા પાર્શ્વનાથ માટેનું અમારી શ્રદ્ધા સૌથી વધુ છે. બીજાનો આશરો કાચો, સાહિબ સંખેશ્વર સાચો. શુભવીર વિજયજી મહારાજ સ્તવનની અંદર આ પંક્તિઓ મૂકે છે. બીજાનો આશરો કાચો, સાહિબ સંખેશ્વર સાચો. પરમાત્મા સંખેશ્વર પાર્શ્વનાથ. સંખેશ્વર તો વિશેષણ છે, પાર્શ્વનાથ જ મહત્વ છે. હા, પાર્શ્વનાથ જ મહત્વ છે. એ પરમાત્મા પાર્શ્વનાથ જે આ સમાધિનું પ્રદાન કરી રહ્યા છે, એ સમાધિ મીન્સ વોટ, શું ચીજ છે? જો આપણે લોકો સાધનામાં પહોંચી શકીએ તેમ નથી. છે આપણી તાકાત 6 મહિનાના તપ કરવાની? ભગવાન મહાવીરે જે 6 મહિનાનો તપ કર્યો, 180 દિવસનો,
એમાંથી એક દિવસનો ભગવાનનો જે ઉપવાસ હતો એવો ઉપવાસ આપણે કરી શકીએ ખરા? 179 નહીં, એક ઉપવાસ. જંગલમાં ભગવાન ઉભા રહ્યા, રાતના ટાઈમે ઉભા રહ્યા, કડકડતી ઠંડીમાં ઉભા રહ્યા, અપ્પાણો બહુ સિરામી કરીને જંગલની અંદર, સ્મશાનની અંદર, શૂન્ય ઘરની અંદર પ્રભુ ઉભા છે. જંગલી પશુઓનો ચિત્કાર ચાલુ છે, સાપ અને અજગરો દોડા દોડ કરી રહ્યા છે, ઝાડની ઉપર ગરુડ અને બાજ પક્ષીઓ બેઠેલા હોય છે, અને એમાં પરમાત્મા 180 દિવસ સુધી નિશ્ચલ બનીને ઉભા છે. આવા 180 માંથી એક દિવસ વલસાડમાં સ્મશાનમાં જઈને રાતે 12 વાગે જઈને ઉભા રહો. વલસાડનું સ્મશાન, બીજું કોઈ નહીં. સ્મશાન જવા દો, આ પેલું નદી છે ને, હા કઈ છે, આ ઔરંગા નદી છે, એ નદીના કિનારે જઈ અંધારું ઘોર હોય અને કોઈ ના હોય, જઈને બે ઉભા રહી બતાડો 1 કલાક. નથી, શક્ય નથી. બાથરૂમમાં કડી નથી મારતા લોકો. હા, ડર લાગે છે. બાથરૂમની અંદર લોકો લિફ્ટમાં નથી બેસતા. હા હા, ડર લાગે છે. અર્ધ વચ્ચે લિફ્ટ અટકી ગઈ તો એવું ક્યારેય ડર નથી લાગતો. અર્ધ વચ્ચે હાર્ટ અટકી ગયું તો લિફ્ટ અટકી ગયાનો ડર લાગે છે, હાર્ટ અટકી ગયાનો ડર લાગે છે? નથી લાગતો. જે બહુ મોટા ચાન્સીસ છે. હા, બહુ મોટા ચાન્સીસ છે અટકી જાય. અને અત્યારે તો ખૂબ એવા સમાચારો આવે છે, ખૂબ સમાચાર, ડગલે ને પગલે એવી વાતો અત્યારે આવતી જાય છે. હા, જીમમાં વર્કઆઉટ કરવા ગયા ને ત્યાં પડી ગયા, ઉભા રહેવા માટે જીમ હતું ત્યાં પડી ગયા. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે ભગવાન મહાવીરની 180 દિવસની ઘોર સાધનામાંની એક અંશ પણ આવી શકે તેમ નથી આવી શકે. હજુ તો ઠંડીની શરૂઆત જ નથી થઈ તોય ઠંડી લાગે છે. હા, તોય. અને પરમાત્મા માઇનસમાં ઉભા રહેતા હતા, માઇનસની અંદર. એટલે ભગવાનની સાધનાની પેરિટીનો એક દિવસ પણ આપણે પસાર કરી શકીએ તેમ નથી. નક્કી વાત છે. એટલે પરમાત્મા મહાવીર આપણા માટે મેચ થાય તેવા નથી, પણ ભગવાન પાર્શ્વનાથ આપણી સ્થિતિને સમજી અને આપણને વારંવાર ક્યાંક ને ક્યાંક મદદ માટે આવતા રહે છે. સંસારમાં સામાન્ય રીતે વાત કરીને પૂરી કરું છું, પછી આવતીકાલે એનું એન્લાર્જમેન્ટ કરીશ. સંસારની અંદર સામાન્ય રીતે આપણે લોકો દુઃખથી ડરેલા છીએ. જો તમને દોષ ખરાબ લાગતો હોય તો મહાવીરને પકડો, પણ જો તમને દુઃખ ખરાબ લાગતું હોય તો પાર્શ્વનાથ બરાબર છે. એટલે ધંધામાં પૈસા ગળી ગયા તો મહાવીર કામ નહીં આવે, પાર્શ્વનાથ કામ આવશે. એનો અર્થ એ ન કરતા કે મહાવીરની પાસે તાકાત નથી. એ મહાવીરનું એ સેગમેન્ટ જ નથી. હા, ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય અને તમે હાર્ટની પ્રોબ્લેમ લઈને જાઓ તો એમ કે આ મારું સેગમેન્ટ નથી, તમે બીજે જાઓ. મારું કામ માત્ર આંખ, નાક, કાન અને ગળું એની સાથે જોડાયેલું છે. બાકીના કામ માટે હાર્ટનો પ્રોબ્લેમ છે, હાર્ટ સ્પેશિયાલિસ્ટ વલસાડમાં બીજા છે, ત્યાં પહોંચી જાઓ. એમ ભગવાન દુઃખને, મહાવીર દેવ દુઃખને દૂર નથી કરતા એવું નહીં, કરે છે, પણ ભગવાન કહે છે કે એ મારું સેગમેન્ટ નથી, એ મારા શેડ્યુલમાં આવતું નથી. થઈ જાય એ વાત જુદી છે, પણ પરમાત્મા પાર્શ્વનાથ તો કહે છે કે હું તારા દુઃખને દૂર કરવા માટે બેઠો છું, આવ મારી પાસે. એટલે સામાન્ય રીતે આપણે બધા જ, હું મારી જાતને ભેગી લઉં છું, આપણે બધા જ દુઃખથી ડરપોક છીએ. આવેલું દુઃખ જ દુઃખી કરે કે આવનારું દુઃખ દુઃખી કરે? હા, બે. અને નહીં આવનારું દુઃખી કરે. એટલે હું એ કહું છું કે આવેલું દુઃખ તો દુઃખી કરે, એ સમજાવી વાત છે.
આવનારું દુઃખ દુઃખી કરે એ કદાચ સમજાય એવી વાત છે, પણ નહીં આવનારાનું શું કામ ચિંતા કરો છો? હા? જાપાનમાં 6.7 નો સ્કેલનો ભૂકંપ આવ્યો, તમને ડર લાગે વલસાડ વાળાને? અહીં આવે તો એટલે નહીં આવનારાનું દુઃખ, નહીં આવનારું દુઃખનું પણ દુઃખ થાય છે. કેવી મોટી આપણી કમજોરી છે દુઃખની મેટરની અંદર. આવેલા દુઃખ માટે તો આપણે રડીએ જ છીએ, હા, આવનારા દુઃખ માટે આપણે વ્યવસ્થા કરીએ છીએ કે ન આવે, પણ નથી આવનારું એવા દુઃખ માટે પણ આપણી સતત ભય સતાવે છે, સતત ભય સતાવે છે. હા, સતત હેરાન થયા. નહીં આવનારું દુઃખ પણ દુઃખી કરે છે. કેટલા કમજોર, એ કેટલા કમજોર. અને માટે પરમાત્મા પાર્શ્વનાથ કહે છે, મારી આંગળી પકડી લે, તને દુઃખમાં ક્યાંય તકલીફ નહીં થાય. આ આંગળી ભગવાનની પકડવી એટલે શું? કઈ ચીજ છે? આમ ભગવાન આંગળી આપે છે, આપણે પકડવા તૈયાર છીએ કે નથી? અને પ્રભુ એમ કહે છે કે તારા માટે દુઃખ દરિયો છે, મારી આંગળી પકડી લીધા પછી દુઃખ તારા માટે સફર છે, પ્રવાસ છે. એટલે દુઃખને પ્રવાસ બનાવવો હોય, દરિયાના દુઃખને પ્રવાસની અંદર ટ્રાન્સફર કરવું હોય તો પરમાત્મા પાર્શ્વનાથ આપણા માટે અવેલેબલ છે. અને પ્રભુ પાર્શ્વનાથ કહે છે કે જોઈ લે, મારા ટ્રેક રેકોર્ડને જોઈ લે. એવા હજારો ભક્તો છે, એવા લાખો દુખીઓ છે કે જે લોકોને મેં સુખી કર્યા છે. અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રોની અંદર બતાવ્યા છે, અનેક દ્રષ્ટાંત. એટલે આ પ્રભુ પાર્શ્વનાથ આપણા માટે, દોષ માટે નહીં પણ દુઃખ માટે, આ પ્રભુ પાર્શ્વનાથ મોસ્ટ એપ્રોપ્રિએટ છે, સૌથી વધુ વાસ્તવિક છે. અને પ્રભુ સામે ચડીને આંગળી આપે છે કે પકડ મને, તારા દુઃખોને હું દૂર કરી દઈશ. હા, દુઃખને દૂર કરી દઈશ. એ પરમાત્મા આંગળી કયા માધ્યમથી આપે છે? વાત સમાધિની જ છે, પણ એ કેવી રીતની પ્રભુ મૂકે છે એ અંગેનો વિશેષ વિચાર વળી પાછા આવતીકાલે આપણે અહીંયા આગળ ભેગા થઈએ એટલે આ વાતને આગળ ચલાવશું. અત્યારે હું અહીંયા જ અટકું છું.